જીપીએસસીમાં જે અનામત નીતિનો ખુલ્લેઆમ ધજાગરા ઉડાડવામાં આવ્યા છે, સૌથી વધારે જેને મેરિટ આવ્યું હોય તેને પેલા ઓપન કેટેગરીમાં મૂકવામાં આવતા હોય. આરક્ષણની કોઈ ભીખ નથી, એ અમારો અધિકાર છે. સમાજના જે પણ સત્તા પક્ષના હોય કે વિરોધ પક્ષના જે પણ કઈ આગેવાનો છે, તેને કહેવા માંગુ છું કે તમને ભાઈ આમંત્રણ આપવું પડશે. અને ટૂબી મારો તમારા બાળકોને ખરેખર નોકરીની જરૂર નહીં હોય, ખરેખર આરક્ષણની જરૂર નહીં હોય, તમારા પ્રત્યેની તમારી ફરજ અદા કરો અને મેદાનમાં આવો. જય સંવિધાન, જય ભારત. જીપીએસસીમાં જે ઊંધું બનાવવાના ધંધા ચાલી રહ્યા છે, એનું મૂળ કારણ છે કે ઓબીસી એસટી સમાજના લોકો વાસ્તવિક રીતે જાગૃત નથી. ખરેખર આરક્ષણ આપને શા માટે મળ્યું છે તે કોઈને ખબર નથી. જીપીએસસીમાં જે અનામત નીતિનો ખુલ્લેઆમ ધજાગરા ઉડાડવામાં આવ્યા છે તે એ છે, આરક્ષણ શું કહે છે કે સૌથી વધારે મેરિટ આવેલા વિદ્યાર્થીઓને પેલા ઓપન કેટેગરીમાં લેવામાં આવે. પણ જીપીએસસી એના સૌથી વધારે મેરિટ હોય, પછી ઓબીસી હોય, એસસી હોય, એસટી હોય, ઓપન કેટેગરી હોય કે ઈડબ્લ્યુએસ હોય, તો ઓબીસી ના સૌથી મેરિટ આવ્યું હોય એ લોકોને ઓબીસીમાં નાખીએ. તે જ વિશે એસસી એસટી અને ઈડબ્લ્યુએસ વાળાને પણ સૌથી વધારે જે લોકોને મેરિટ આવે છે તેને તેની જ કેટેગરીમાં મૂકવામાં આવે છે, નહીં કે ઓપન કેટેગરીમાં. ખરેખર સૌથી વધારે જેને મેરિટ આવ્યું હોય તેને પેલા ઓપન કેટેગરીમાં મૂકવામાં આવતા હોય છે, પણ તેવું કરવામાં આવતું નથી. શા માટે? કેમ કે જાણી જોઈને લેખિત મેરિટ જે ઓબીસી એસટી સમાજના લોકોને વધારે છે, તેણે જાણી જોઈને ઊંચા મેરિટ વાળા વિદ્યાર્થીને મૌખિકમાં 10, 15, 20 માર્ક આપી એને રિજેક્ટ કરવામાં આવે છે. અને ખાલી પડેલી સીટું તેની ઈડબ્લ્યુએસમાં જે લોકોને લેખિતમાં ઓછા માર્ક આવે છે તેને મૌખિકમાં 80, 85, 90, 92 આવા માર્ક આપી તેનું સિલેક્શન કરવામાં આવે છે. આ મેન કૌભાંડ છે. જે ભાઈઓ દ્વારા બોક્સ મૂકવામાં આવ્યું કે આ જો ઓબીસી ના લોકો પણ છે જેને લેખિતમાં ઓછા માર્ક આવ્યા છે, તેને મૌખિકમાં પણ વધારે માર્ક આવેલા છે, એટલે એ તો પ્રશ્ન છે કે લેખિતમાં જેને વધારે માર્ક આવે છે અને મૌખિકમાં ઓછા આપવામાં આવે છે. બતાવવામાં આવ્યું કે ઈડબ્લ્યુએસ વાળાને પણ લેખિતમાં વધારે છે, મૌખિકમાં ઓછા આવ્યા. આ મૂળભૂત કારણ જ છે. જીપીએસસી કેમ ભાઈ સૌથી વધારે મેરિટ જેનું આવે છે તેને ઓપન કેટેગરીમાં નથી લેતી? જાણી જોઈને કેટેગરી વાઇઝ ઊંચા મેરિટ વાળાને પોતાની જ કેટેગરીમાં સામેલ કરવામાં આવે છે, અને જાણી જોઈને ઊંચા મેરિટ વાળાને મૌખિક ઇન્ટરવ્યુમાં ઓછા માર્ક આપી જાણે જોઈને સીટોનો ઘટાડો કરવામાં આવે છે, અને સીટોની ભરપાઈ ક્યાં થાય છે? ઈડબ્લ્યુએસમાં. અહીંયા આરક્ષણ અને દરેકને સમાન અવસર મળે તે માટેની લડાઈ છે, નહીં કે કોઈ જ્ઞાતિ જાતિ પ્રત્યેની. વર્ષો થયા જે લોકો જાતિવાદનો ભોગ બન્યા છે, જે લોકોને શિક્ષણથી વંચિત રાખવામાં આવ્યા છે, તેને અન્યની હળવમાં આવવા માટેની આ એક લડાઈ છે. એનો હક છે. તમે જે કોષ્ટક બતાવો છો એ તો ઓબીસી ની 70% જે હક છે તે બતાવો છો તમે. એટલે આરક્ષણની કોઈ ભીખ નથી, એ મારો અધિકાર છે. આ
સમજવાની જરૂર છે. અને બીજું કે ભાઈ જીપીએસસી માં જે મૌખિક ઇન્ટરવ્યુ લે છે એ તજજ્ઞો તમે ભાઈ કેટલી વખત ઓબીસી એસટી સમાજના બનાવ્યા છે. મુખ્યમંત્રી તમારો, ઉપમુખ્યમંત્રી તમારા, ગૃહમંત્રી તમારા, ચેરમેન તો કે તમારા, સિલેક્શન કમિટીમાં હોય તો કે તમારા, રવડામાં કબજો જ તમારે કરી લેવો છે. અને પાછા તમે એમ કહો છો કે આ તો જાતિવાદી માણસો છે અને જાતિવાદ કરે છે. અરે જાતિવાદ કોણ કરે છે એ કોઈને સમજાવવાની જરૂર નથી, ખબર જ છે, આ ખુલ્લેઆમ છે. ઓબીસી એસટી સમાજના લોકોને જાતિગત ભેદભાવ કરવામાં આવે છે. ખાસ કરીને હું ઓબીસી એસટી સમાજના જે પણ સત્તા પક્ષના હોય કે વિરોધ પક્ષના જે પણ કઈ આગેવાનો છે તેને કહેવા માંગુ છું કે તમને ભાઈ આમંત્રણ આપવું પડશે કે અમને અન્યાય થાય છે તો તમે ખુલીને મેદાનમાં આવો. જ્યારે ચૂંટણી આવે ત્યારે સમાજ કરીને તમે મત લઈ જાવ છો. અને ટૂબી મારો તમારા બાળકોને ખરેખર નોકરીની જરૂર નહીં હોય, ખરેખર આરક્ષણની જરૂર નહીં હોય, તમને કોઈ જ્ઞાતિવાદનો ભોગ નહીં બનતું હોય, કદાચ તમને કોઈ સલામું ઠોકતું હોય છે, એટલે યાદ રાખજો ચૂંટણી તમે સમાજ કહીને મત લઈ જાવ છો, પછી અમારા જેવો કોઈ છટકેલો નામ જોગ વિરોધ કરશે ત્યારે તમને તકલીફ પડશે. એટલે ચૂંટણી આવે ત્યારે એવું ન થાય કે તમારી સામે જ કોઈ કેન્ડિડેટ તમારે ઉભો કરવો પડે. એટલે સુધરી જાઓ, સમાજ પ્રત્યેની તમારી ફરજ અદા કરો અને મેદાનમાં આવો. જો હરિભાઈ ચૌધરી ભાજપમાં હોવા છતાં સત્તા પક્ષની સામે બોલી શકતા હોય તો તમને ભાઈ શેનો પ્રોટોકોલ લડે છે ભાઈ કે તમને ઘરે આવીને આમંત્રણ આપવા આવવું પડશે? યાદ રાખજો, સમાજ સૌથી મોટો છે, પછી તમે તમારા ખાલી પરિવારના મત લઈને આગળ નથી ગયા, આ સમાજે તમને ચૂંટાઈને ત્યાં મોકલા છે. એટલે જાગો અને બારોબાર આવો, નકર આવનારા સમયમાં તમારી સામે કોઈક જાગૃતિ ફોર્મ ભરીને ઉભો રહે ને તેથી પાછી તકલીફ પડી જશે. જય સુવિધાન, જય ભારત.